નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 18/3/2026। તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। તો જો તમે એક પેન્શનર અથવા નિવૃત્ત કર્મચારી હો તો બધા કામ પડતા મૂકીને આ વિડીયો એકવાર જોઈ લેજો, કારણ કે વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તે માટે। તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે તમને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે અને અપડેટ થવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો। તો ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ હવે સમાપ્ત થવાની છે। તો સરકાર હવે ટૂંક સમયમાં તેની જાહેરાત કરે તેવી અપેક્ષા છે। તો એવો અંદાજ છે કે આ વખતે ડીએમાં 8% એટલે કે કેટલા ટકાનો વધારો કરવામાં આવશે, જેના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે અને બાકી રકમ પણ મળવાની શક્યતાઓ છે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર જ્યારે જાહેર કરશે ત્યારબાદ થોડા જ દિવસોમાં ગુજરાત સરકાર પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં વધારો કરશે। તો હવે ટૂંક સમયમાં આ રાહ છે તે સમાપ્ત થવાની છે। તો સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરશે અને આ વખતે એવો પણ અંદાજ છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે, જેના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર રીતે વધારો થશે, સાથે સાથે પેન્શનરોના પેન્શનમાં પણ નોંધપાત્ર એવો વધારો થશે અને ડીએ એરિયર્સ પણ મળવાની શક્યતા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારા મોંઘવારી ભથ્થાની જાહેરાતની રાહ હવે સમાપ્ત થવાની અપેક્ષા છે। તો હોળી પછી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આગામી કેબિનેટ બેઠકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો સામાન્ય રીતે ડીએ વધારાની જાહેરાત હોળી અથવા દિવાળીની આસપાસ કરવામાં આવે છે અને 2025માં તેની જાહેરાત 28 માર્ચે કરવામાં આવી હતી। તો ભૂતકાળના વલણોને આધારે સરકાર આ વર્ષે 2 થી 3% ડીએ વધારાની જાહેરાત કરે તેવી શક્યતા છે, જે માર્ચના છેલ્લા અઠવાડિયામાં અથવા એપ્રિલ 2026ની શરૂઆતમાં થશે। તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, એટલે કે કર્મચારીઓને પાછલા મહિનાનો બાકી પગાર પણ મળશે મિત્રો। તો ખાસ કરીને 1 જાન્યુઆરીથી જે મોંઘવારી ભથ્થું અમલમાં આવવાનું છે તેની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની છે, એટલે કે તેની રાહ હવે સમાપ્ત થવાની અપેક્ષા છે। તો હોળી પછી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આગામી કેબિનેટની બેઠકમાં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ડીએ વધારાની જાહેરાત છે તે કેબિનેટ બેઠકમાંથી થતી હોય છે। તો સામાન્ય રીતે ડીએ વધારાની જાહેરાત હોળી અથવા તો દિવાળીની આસપાસ કરવામાં આવતી હોય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી 2026થી ડીએ કેટલો વધશે। તો ઓક્ટોબર 2025માં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 58% પર નક્કી કરવામાં આવ્યું હતું। તો આ વખતે AICPI-IW ડેટાને આધારે 2%નો વધારો લગભગ નિશ્ચિત છે। તો આનાથી ડીએ 58%થી વધીને 60% થઈ જશે। જોકે 3%નો વધારો પણ શક્ય છે, જે તેને 61% સુધી લઈ જઈ શકે છે મિત્રો। તો ખાસ કરીને જાન્યુઆરી 2026નો ડીએ જે અગાઉ 58% હતો તેમાં 2 થી 3%નો વધારો થઈને આ વખતે ડીએ 60થી 61% સુધી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ક્યારે અને કેટલું વધ્યું હતું। તો જો આપણે નાણાં મંત્રાલયના જૂના ડેટા પર નજર કરીએ તો સરકાર દર 6 મહિને તેને અપડેટ કરે છે। તો સૌથી પહેલાં 6 ઓક્ટોબર 2025ના રોજ ડીએમાં 3થી વધીને 58% થયો હતો। તો 2 એપ્રિલ 2025ના રોજ 2%નો વધારો થઈને દર 55% પર લઈ ગયો હતો। તો 21 ઓક્ટોબર 2024ના રોજ 3%નો વધારો થયો અને ડીએ 53% થયો હતો।
ત્યારબાદ 12 માર્ચ 2024ના રોજ તે 4%ના જંગી વધારા સાથે 50%ના આંકડા પર પહોંચ્યું હતું મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો તમારા પગાર પર કેટલી અસર પડશે। તો ડીએ વધારા પછી વિવિધ પગાર સ્તરના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો 2% કે 3% વધારાથી તમારા કુલ પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો પરિણામે કર્મચારીઓના અંદાજિત પગાર માળખામાં પણ ફેરફાર જોવા મળી શકે છે। તો સ્તર 1ની વાત કરીએ તો મૂળભૂત પગાર 18,000। તો પગાર 2% ડીએ વધારાથી વધીને 28,800 અને 3%ના દરે 28,980 રૂપિયા થશે। તેવી જ રીતે સ્તર 5માં જેનો મૂળભૂત પગાર 29,200 છે, તો પગાર 46,720 હશે, જેમાં ડીએમાં 2% અને રૂપિયા 47,012 અને 3%નો વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સ્તર 10 જેનો મૂળભૂત પગાર 56,100 રૂપિયા છે, તો ડીએ 2% વધીને 89,760 અને 3% વધીને 90,321 થશે। તો સ્તર 18માં જેનો મૂળભૂત પગાર 2,50,000 છે, તો પગારમાં 2% ડીએ વધારા સાથે તે વધીને 4,00,000 અને 3%ના વધારા સાથે 4,02,500 રૂપિયા થશે। તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે। તો 1 એપ્રિલ 2026થી અમલમાં આવનાર આ વધારો માર્ચના અંત સુધીમાં અથવા તો એપ્રિલ 2026ની શરૂઆતમાં જાહેર થવાની ધારણા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમનું શું થશે। તો જો સરકાર માર્ચ કે એપ્રિલમાં આ જાહેરાત કરે તો પણ તે 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને સંભવત માર્ચ મહિનાનો બાકી પગાર એક જ રકમમાં મળી શકે છે। તો આ વધારો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો। તો 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ જ્યાં સુધી તેમની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થાની ગણતરી હાલના ફોર્મ્યુલાના આધારે ચાલુ રહેશે મિત્રો। તો ખાસ કરીને એપ્રિલના પગાર સાથે દરેક પેન્શનરો અને કર્મચારીઓને ડીએ એરિયર્સ એટલે કે બાકી જે ડીએ છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું હતું, તો તેનો લાભ છે તે એક સાથે મળી શકે છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।